નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને ડૉક્ટર દેવજી સોલંકીના નમસ્તે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં આપણે એવા સર્જકની આજે વાત કરવા જઈ રહ્યા છે કે જેમણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસના ખંડકાવ્યના પિતા તરીકે એ ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના એ ચામંડના વતની એટલે મણિશંકર રત્નજી ભટ્ટ. એમનું ઉપનામ છે કાંત. એમના જીવન કવન અને એના જીવન જર્મનની આજે આપણે એ વાત કરવાનો ઉપક્રમ છે. તો ચાવંડથી શરૂ કરેલી એમની યાત્રા અને ઠેઠ મુંબઈ સુધી એમને લઈ જાય છે અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય જગતની અંદર એક નવું જ તે સાહિત્યના કાવ્યનું સ્વરૂપ એટલે કે ખંડ કાવ્યનું સ્વરૂપ એ બાંધી આપે છે. તો આવા સર્જકની આજે આપણે વાત કરીશું. તો આ સર્જક એટલે મણિશંકર રત્નજી ભટ્ટ. એમનું ઉપનામ છે કાંત. જેના જીવનની આપણે વિગતે વાત કરીએ, એમના સર્જનની વાત કરીએ. એકમાત્ર કાવ્ય સંગ્રહ પૂર્વાલાપ દ્વારા આ કવિ જે છે એ સાહિત્ય જગતમાં અમર થઈ જાય છે. તો આ કવિને આજે આપણે એના જીવન જર્મનની વાત કરીએ. તો સૌપ્રથમ અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં પંડિત યુગ એટલે કે આપણે ઈસવીસન 1885થી લઈને 1915માં પંડિત યુગ એ પૂરો થાય છે. સર્જક છે મણિશંકર રત્નજી ભટ્ટ, જેઓનો જન્મ 1867ની અંદર એ અમરેલી જિલ્લાના ચાવંડ ખાતે થાય છે. એમનું નિધન એ 1923માં થાય છે. ઉપનામ કવિકાંત એ એમનું ઉપનામ છે. કુટુંબની વાત કરીએ તો પ્રશ્નોરા એ નાગર બ્રાહ્મણ કુટુંબમાં એમનો જન્મ એ થાય છે. આમ તો કુટુંબ તરફથી એને વિદ્યા પ્રેમ મળ્યો છે, ધર્મપરાયણ કુટુંબ છે અને એવું એક સંસ્કારી કુટુંબ છે, એમાં એમનો જન્મ થાય છે. સાહિત્ય સર્જન બાદ એમને કેટલાક એવા બિરુદ આપવામાં આવ્યા છે, જેમ કે ખંડકાવ્યના પિતા તરીકે એમને ઓળખવામાં આવે છે. સાથે મહામંથન નિમગ્ન પુરુષ તરીકે પણ એમની એ ઓળખ છે. મધુર કોમલ એ ઉર્મી કાવ્યના સર્જક એટલે મધુર કોમલ ઉર્મી કાવ્યના સર્જક તરીકે પણ તેમની ઓળખ છે. એમના અભ્યાસની આપણે જો વાત કરીએ તો એમનો અભ્યાસ જે છે પ્રાથમિક શિક્ષણ એ માંગરોળ અને મોરબી ખાતે એમનું એ પ્રાથમિક શિક્ષણ થયું છે. મેટ્રિકની પરીક્ષા એમણે રાજકોટથી પાસ કરી છે. સાથે ઉચ્ચ અભ્યાસ માટે એલ્ફિસ્ટન કોલેજ